આનંદ ભયો એમ કહીએ છીએ. પછી કહીએ છીએ જય કનૈયા લાલ. કારણ કે વેદમાં કૃષ્ણને આનંદ માત્ર કરપાદ મુખો દરાદી. બ્રહ્મની વ્યાખ્યા કરતા વેદ ભગવાન કહે છે જે સર્વાંગ આનંદમય છે એ જ કૃષ્ણ છે. અને એ આનંદ જ્યારે સાકાર રૂપ ધારણ કરી અને વ્રજની ભૂમિને પાવન કરે છે ત્યારે સમસ્ત વ્રજવાસીઓના હૃદયમાં આનંદ વ્યાપી જાય છે. નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા લહદો મહામના. એમ ભાગવતજીએ કહ્યું દરેકના હૃદયમાં આહલાદ વ્યાપ્યો છે. કારણ કે કૃષ્ણ કેવળ નંદ યશોદાજીના ઘરે નથી પ્રગટ થયો, સમગ્ર વ્રજવાસીઓના હૃદયના વ્રજમાં પ્રગટ થયો છે. સર્વને આનંદ વ્યાપ્યો છે. સેવાના ક્રમમાં ત્યારથી પલ્લાની શરૂઆત થાય છેક રાધાષ્ટમી સુધી પલ્લા ચાલે. આ આનંદના પ્રાગટ્યની ગાથા છે, આ આનંદના પ્રાગટ્યની કથા છે. કૃષ્ણ શબ્દની વ્યાખ્યા જ શાસ્ત્ર એમ કહે છે કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિર્વૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણસ્ય વિધીયતે. કૃષિર ભૂવાચ ભૂ સત્તાયામ જેની સર્વત્ર આનંદમય સત્તા છે એ જ ભગવાન છે. સુખ સંસારમાં મળી શકે, આનંદ તો કેવલ ને કેવલ ભગવાનના ચરણોમાં છે. સુખના બીજમાં આનંદ રૂપી વૃક્ષ છુપાયેલું છે, નિરાકાર છે. દરેક વૃક્ષ બીજમાં નિરાકાર હોય છે, પણ જ્યારે વાવો છો ત્યારે સાકાર બનીને વિરાટ બની આંખની સામે ઉગી જતું હોય છે. એમાં વિશ્વના કણે કણમાં કૃષ્ણ રૂપી વૃક્ષ નિરાકાર રૂપે વ્યાપેલું છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત પણ પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. ત્યારે બ્રહ્મવાદની દૃષ્ટિ મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થાય ત્યારે આ કણે કણ કૃષ્ણમય છે એ સમજાય. આ કૃષ્ણ પધાર્યો છે બ્રજમાં ભગવાન બનીને નહીં, કોઈનો બાળક, કોઈનો સખા, કોઈનો પ્રેમી, કોઈનો સ્નેહી, કોઈનો સ્વામી બનીને. સુખદેવજી આદિ ભાગવતજીમાં કૃષ્ણના ચરિત્રને, એના મહાત્મ્યને, એના સ્વભાવને ગાતા કહે છે આ કૃષ્ણ કેવો છે કે જે મારવા આવેલી પૂતનાને પણ માની ગતિ આપે એવો કૃપાળુ પરમાત્મા, એવો ભગવાન આવે છે. આ હિસાબ કિતાબ કરનારો પરમાત્મા નથી, આ હિસાબના ચોપડાઓ બંધ કરી બે હિસાબ કૃપા કરનારો. રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. અને એટલા માટે જ કૃષ્ણની ભક્તિ એ વિલક્ષણ બની જાય, કારણ કે અહીંયા સાધના કરતા પણ કૃપાની મહત્તા વધારે છે. આ માર્ગમાં તો પ્રભુ જ ઉભા કરે, આ માર્ગમાં તો પ્રભુ જ ચલાવે અને આ માર્ગમાં પ્રભુ જ પહોંચાડે. એવો કૃષ્ણ પ્રેમનો માર્ગ આ વ્રજ ગોપીઓનો છે. દરેક વ્રજવાસીઓના હૃદયમાં એવો આનંદ થયો છે. દરેક લોકો લૂંટાવવા લાગ્યા છે મળેલું અને મેળવેલું. આ તો લૂંટવાની ને લૂંટાવવાની કથા એ કૃષ્ણની કથા છે. કૃષ્ણ પોતાની જાતને લૂંટાવવા માટે આવ્યો છે એટલે એના જન્મની ઉજવણીમાં જ લૂંટાવવામાં આવે છે. અહીંયા પ્રભુ સંકેત કરે છે કે હું વાંટવા નથી આવ્યો, મારી જાતના આનંદને લૂંટાવવા માટે આવ્યો છું. ગમે તેવો જીવ મારી સામે આવે પણ હું સંપૂર્ણ મારી જાતને આપવા તૈયાર થઈ જાઉં છું. એટલે જ ઘણીવાર લોકો પ્રશ્ન કરે કે આ લૂંટાવો છો કેમ નંદ મહોત્સવમાં? પણ આ તો લૂંટાવવાનો જ અવતાર છે. વાટીએ તો વાંટનારા પર છે કોને કેટલું આપવું, પણ લૂંટાવીએ ત્યારે લૂંટનારા પર હોય કે કોને કેટલું લૂંટી લે. કૃષ્ણ તો લૂંટાવવા માટે આવ્યો છે. ચરિત્ર આગળ વધે છે, સેવાનો ક્રમ. રાધાષ્ટમીના દિવસો નજીક આવે છે. એક છે કૃષ્ણની આઠમ ને બીજી છે રાધાની આઠમ. રાધાષ્ટમી આવે ત્યાં સુધી પલ્લા થાય સેવાના ક્રમમાં. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં રાધાષ્ટમીની પણ વિશેષ મહત્તા છે. પ્રગટ્યો બ્રજકો સમ શૃંગાર. આપણા ભગવદીઓએ તો એમ કહ્યું છે કે આ રાધાજી કોણ છે? જે બ્રજનું શૃંગાર તત્વ છે એ જ્યારે સાકાર રૂપ લે છે, વ્રજવાસીઓનું પ્રેમ તત્વ જ્યારે સાકાર રૂપ લે છે ત્યારે રાધા બનીને પ્રગટ થાય છે. રાધા એ કેવલ કોઈ સ્ત્રીનું નામ નથી, રાધા એ અવસ્થાનું નામ છે. સર્વોચ્ચ પ્રેમની અવસ્થા એનું નામ રાધા છે. સ્વયં ભાગવતજીમાં પણ સ્વયં સુખદેવજીના ગુરુ રાધાજી છે. નમો નમસ્તે વૃષભાય સાત્વતામ વિદુર કાષ્ઠાય મુહુ યોગિનામ નિરસ્ત સામ્યાતિ શયન રાધસા. એમ રાધસા શબ્દનો પ્રયોગ કરી સુખદેવજી ગુરુ વંદના કરે છે ભાગવતજીની કથા કહેતા પહેલા.
પોતાના ગુરુ રાધાજીનું સ્મરણ કરે છે. સ્વયં મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે, આ રાધસ નામની શક્તિ પરમાત્માની એવી શક્તિ છે કે ભગવાન પોતાના નિજધામમાં આ શક્તિ સાથે અખંડ વિહાર કરે છે અને આ શક્તિ અનંત છે. ઠાકોરજીની કૃપા શક્તિ એટલે યમુનાજી અને ઠાકોરજીની ઈચ્છા શક્તિ એટલે રાધા. અનેક ચરિત્રો રાધા સાથે જોડાયેલા છે. એ જન્મની સાથે એમ કહેવાય છે કે જ્યાં સુધી કૃષ્ણ જન્મના સમાચાર ન મળ્યા ત્યાં સુધી રાધાજીએ પણ જન્મની સાથે આંખો ન ખોલી. કારણ કે ભક્તની આંખો તો ત્યારે ઉઘડે જ્યારે આંખ જેને સફળ કરનારી છે, આંખને સફળ કરનારું છે એ સ્વરૂપ જ્યારે સામે હોય. અક્ષણવતામ ફલ ઇદમ ન પરમ વિદામહ, એમ વેણુ ગીતમાં કહ્યું કે આ નેત્રોનું ફળ એ તો શ્યામ સુંદરના દર્શન છે. અને જ્યારે સમાચાર મળ્યા કે કૃષ્ણ પ્રગટ થયા છે અને ત્યારે રાધાએ નેત્રો ખોલ્યા અને આ જગતને જોયું. એવું રાધા તત્વ અનેક અનેક લીલાઓ સાથે ગુંથાયેલું ને વણાયેલું. એ બાળપણની લીલાથી લઈને કિશોર લીલા સુધીની કથાઓ. ઉદ્ધવજી પણ જ્યારે સંદેશો લઈને બ્રજમાં આવ્યા, બધા ગોપીઓને મળ્યા, બધા સખાઓને મળ્યા, પણ ઉદ્ધવના મનમાં પણ રાધાને મળવાની ઉત્કંઠા કંઈક વિશેષ હતી. પૂછ્યું ગોપીઓને કે રાધા ક્યાં છે? કહું કે એ વૃક્ષની પાછળ બેઠી છે રાધા છે. ઉદ્ધવજી ધીમે પગલે ગયા રાધાજી પાસે અને કહેવા લાગ્યા કે તમારા માટે સંદેશો લાવ્યો છે, ભગવાન તમને યાદ કરે છે. જોર જોરથી હસવા લાગ્યા રાધાજી. કહેવા લાગ્યા, અરે સંદેશાઓ તો એના આવે જે ક્યાંય ગયું હોય, જે રોમ રોમમાં રમતું હોય, એના સંદેશાઓ ના આવે ઉદ્ધવ. પ્રભુને યાદ કરીને થતો રોમાંચ એ પ્રમાણ મને આપી દે છે કે કૃષ્ણ મને ભૂલ્યો નથી અને કૃષ્ણમાં એ તાકાત એ નથી કે મને ભૂલી શકે. એવું મને મારા પ્રેમ પર ભરોસો છે. ઉદ્ધવજી કે પણ હું તો મથુરાથી આવ્યો છું અને મથુરામાં કૃષ્ણ સંદેશો આપીને મને મોકલે છે. ત્યારે રાધાજી કહે છે, તું એમ માને છે કે કૃષ્ણ મથુરામાં છે? કદાચ એ તારો કૃષ્ણ હશે, અમારો કૃષ્ણ તો અમને છોડીને ક્યાંય નથી ગયો. અને તને ભરોસો ન આવતા હોય તો ઉદ્ધવ જો મારી આંખોની સામે. અને ધીમે રહીને રાધાજીએ પોતાના નેત્રો ખોલ્યા અને બંને કીકીમાં સ્મિત કરતા કૃષ્ણના દર્શન ઉદ્ધવજીને થયા. અવાક બની ગયા ઉદ્ધવજી. અરે હું તો એમ માનતો હતો કે કૃષ્ણ મથુરામાં છે, પણ રાધાના તો રોમ રોમમાં કૃષ્ણ રમી રહ્યો છે. ઉદ્ધવજી જ્યારે પાછા ગયા છે મથુરા અને ભગવાનને કહેવા લાગ્યા કે પ્રભુ આપને સાચા પ્રેમ કરનારા લોકો તો બ્રજમાં રહે છે, કેમ રાધાથી દૂર છો આપ? એક ક્ષણ પણ કેમ રહી શકો? અને ત્યારે ભગવાન પોતાનું પીતાંબર કાઢે છે અને ઉદ્ધવ જ્યારે જુએ છે ત્યારે ભગવાનના રોમ રોમમાં રાધાના દર્શન ઉદ્ધવને થાય. અને ત્યારે સમજાય છે ઉદ્ધવને કે રાધા અને કૃષ્ણ બે નામ જુદા છે, તત્વતઃ તો એક જ છે. પ્રેમની ધ્વજા કોઈ હોય તો એ રાધા છે. અનેક અનેક પ્રસંગોમાં રાધા તત્વ ગુંથાય. એકવાર બધી ગોપીઓ મળીને આવી રાધાજી પાસે ને કહેવા લાગી, રાધા તું એમ માને છે કે કૃષ્ણ તને પ્રેમ કરે છે? એ તો ચંદ્રાવલીને પ્રેમ કરે, તો લલિતાને પ્રેમ કરે, તો વિશાખાને પ્રેમ કરે છે, એ બી ભ્રમણામાં ન રહેતી કે તને પ્રેમ કરે. અને રાધાજી જોર જોરથી હસવા લાગ્યા. પૂછ્યું, જો હસે છે કેમ? રાધા કહે કે હસું છું એટલા માટે કે જુઓ ને પ્રભુને અમારા બંનેનો પ્રેમ છુપાવવા માટે કેવા કેવા નાટકો કરવા પડે. બાકી પ્રભુનો સદાય અખંડ પ્રેમ તો મારા માટે જ છે. આ રાધા તત્વ. અને આ રાધાષ્ટમી વિશેષ રૂપે પુષ્ટિ માર્ગમાં ઉજવાય છે. અને આજે પણ બ્રજમાં વૃંદાવનમાં જાઓ તો જેના મુખે જે મળે રાધે 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 કરીને તમને સ્વાગત કરે તમારું. આજે પણ બ્રજના કણે કણમાં રાધા તત્વ ગૂંજી રહ્યું છે. જે કૃષ્ણનો પ્રેમી હોય એ રાધાનો આરાધક સહજમાં થઈ જાય. કારણ કે કૃષ્ણ જો સૂર્ય છે તો એના કિરણ એ રાધા છે, કૃષ્ણ જો પુષ્પ છે તો એની સુગંધ રાધા છે. એવા રાધા તત્વ જ્યારે રાધાષ્ટમી આવે ત્યારે સ્વામીજીનું સ્વરૂપ જ્યાં બિરાજતું હોય ત્યાં બહુ બેટીઓ આવીને એમની માંગ ભરે છે, ઠાકોરજીની સાથે બિરાજમાન થાય છે. ઘણી વાર લોકોની ભ્રમણા એવી છે કે પુષ્ટિ માર્ગમાં તો બાલ સ્વરૂપની સેવા. અરે બાલ સ્વરૂપની બાલ ભાવ, અને કેવલ બાલ ભાવ નહીં, સર્વદા સર્વ ભાવે કિશોર ભાવની સેવા છે. સાતે સ્વરૂપોમાં જુઓ, એક બાલકૃષ્ણલાલજી બાળક છે, બાકી તો બધાય મોટા છે. શ્રી રાધાજી સાથે ઠાકોરજીની સેવા આપણે ત્યાં થાય છે. અને જ્યાં સ્વામીજી ન બિરાજતા હોય ત્યાં ઠાકોરજીના સ્વરૂપમાં જ સ્વામીજી બિરાજે. એટલે તો તમે જુઓ લાલન, મદન મોહનલાલ આ બધાના સ્વરૂપ કેવા ગૌર હોય.
ઠાકોરજી તો શ્યામ હતા, પછી પીત રંગના લાલન કેમ, પીત રંગના મદન મોહનલાલ કેમ? કારણ કે એ તો રાધાજીના આવેશ વાળા છે. પીત રંગ તો રાધાનો છે, અને જેના ઉપર રાધાનો રંગ ચડ્યો છે એ કૃષ્ણ મારો આરાધ્ય છે. કૃષ્ણ અને રાધાનો અખંડ રાસ આ સમગ્ર બ્રહ્માંડમાં ચાલી રહ્યો છે. પ્રેમ રૂપ પરમાત્મા છે, આનંદ રૂપ પરમાત્મા છે, અને એની જ અચિંત્ય શક્તિ એ શ્રી રાધા છે. રાધાનું ઊંધું કરો તો ધારા થાય. અખંડ કૃષ્ણ પ્રેમની ધારા એ જ રાધા છે. આ રાધા તત્વ બહુ ગૂઢ છે, ગહન છે. ઘણાના મનમાં પ્રશ્નો જાગે કે રાધા ને કૃષ્ણ એક કેમ ન થયા? અરે કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે, અલગતા આપણી મરણને જીવતું રાખે. જો બે કિનારાઓ ભેગા થઈ જાય તો વહેણ અટકી જાય, અને વહેણને વહેતું રાખવા માટે કિનારાઓએ અલગ રહેવું એ આવશ્યક છે. અને કૃષ્ણ અને રાધા પ્રેમના બે તટ છે. જો ભેગા થઈ જાય તો પ્રેમ વહેતું અટકે. આ તો અખંડ જગતમાં આ પ્રેમનો પ્રવાહ વહેતો રહે, એના માટે કૃષ્ણ અને રાધા સદાય જુદા રહીને ભેગા છે, અને ભેગા રહીને સદાય પ્રેમની ધારાને વહાવે છે. પુષ્ટિ માર્ગમાં રાધાષ્ટમીનો વિશેષ મહાત્મ્ય, ક્યાંક ક્યાંક જોગી લીલાનો પણ ક્રમ એ દિવસે કરવામાં આવતો હોય છે, અને રાધાજીનું વિશેષ સ્વામીજી રૂપે સ્વીકૃતિ પુષ્ટિ માર્ગમાં એમની અનેક પ્રકારથી કરવામાં આવી છે. અનેક પ્રકારના સ્તોત્રો અને કીર્તનો રચાયા છે. સેવાના ક્રમમાં જ્યારે દિવસો જવા લાગે ત્યારે દાન એકાદશીના દિવસો આવે નિકટમાં. પ્રભુ બ્રજના રાજા છે. ગોપીજનો જ્યારે સાંકડી ખોરમાંથી દહીં દૂધ લઈને મથુરામાં વેચવા જતી હોય, ઠાકોરજી ત્યારે પર્વત પર ઉભા રહી જાય. ગોવર્ધન કી શિખર સે મોહન દીની ટેર, અંતરંગ સો કહત હૈ ગ્વાલિન રાખો ઘેર, ના કરી દાન લીલા. દાન લીલા કરે. પ્રભુની તો અનેક લીલાઓ છે, અને લીલાઓ દ્વારા એક જ કાર્ય કરવાનું છે પ્રભુએ. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. ભક્તના ચિત્તનો નિરોધ કરવો છે, સંસાર ભૂલવવો છે ને પોતાનામાં લગાવવો છે. અને અનેક પ્રકારથી જેવા જેવા ભક્તો એવી એવી લીલા કરી ઠાકોરજી ભક્તોના ચિત્તને પોતાની તરફ આકર્ષિત કરે. આ ગોપીજનો જ્યારે દહીં દૂધ વેચવા જતી હોય, પ્રભુ માર્ગ રોકે અને દાન માંગે. દાન એટલે બ્રાહ્મણને આપી એ દાન નહીં, પણ જે રાજા પ્રજા પાસેથી લેતો હોય એ દાણ, કર. પરમાત્મા કર માંગે કે વ્રજનો રાજા હું છું, અહીંયાથી તમે દહીં દૂધ વેચવા જાઓ છો તો મને કર આપો. પોતાનો અધિકાર સંપાદિત કરે છે. દાણ લીલા એટલે અધિકાર સંપાદનની લીલા. મારું છે અને મારા સિવાય બીજે ક્યાંય નહીં આપવાનું. પ્રભુ તો બાળક છે ને, અને બાળકમાં એક કમજોરી હોય, એને વેચીને ખાતા ન ફાવે, એને વેચવું ન ગમે પોતાની વસ્તુ. ઠાકોરજી પણ એવા જ છે. એકવાર હાથમાં તુલસી દળ લઈ તમે બ્રહ્મ સંબંધ કરો અને એમ કહો કે હે કૃષ્ણ, મારું અને હું બધું જ તારું છે. ઠાકોરજી કહે હવે તે મને ધર્યું, હવે હું વેચવા નહીં દઉં, મારું કરીને રાખીશ. અને પરમાત્મા વિવિધ લીલાઓ કરી ભક્તો પર પોતાનો અધિકાર સંપાદન કરે છે. આ અધિકાર સંપાદનની લીલા છે. માખણ તો નિમિત્ત છે. કૃષ્ણમાં એક વિશેષતા એ છે, સાધારણ વ્યક્તિ કોઈ ઘડો લેવા જાય ને તો ઘડાને ટકોરો મારીને જુએ, પણ કુંભારને ટકોરા ના મારે કે બનાવનારો કેવો છે. કૃષ્ણ જુદો છે. એ ઘડો કેવો છે એને નથી જોતો, કુંભારને ટકોરા મારે છે કે બનાવનારો કેવો છે. આ કૃષ્ણ જુએ છે, કદાચ તારી માટલી, તારું દહીં ખાટું હશે તોય ચાલશે, પણ તારું દિલ મારે મીઠું જોઈએ છે, અને તો જ હું એનું ગ્રહણ કરીશ, તો જ એનો સ્વીકાર કરીશ. અને પરમાત્મા અનેક પ્રકારથી જીવો પર કૃપા કરે છે. જેની માટલી અહંકારથી ભરેલી છે, ભગવાન એને ફોડી દે છે. જેને ક્યાંક લોભ, ઈર્ષા, દ્વેષથી ક્યાંક એની ખટાશ પકડાઈ છે, તો ઠાકોરજી એને વાટી દે છે, એને વિશુદ્ધ કરી દે છે, અને શુદ્ધ સ્નેહથી જેનો ઘટ ભરાયેલો છે એના ઘટને સ્વીકારી લે છે. ગોપીજનો પણ પોતાનું અહોભાગ્ય માને છે, કારણ કે ગોપીજનો પણ જાણી કરીને એ જ રસ્તો પસંદ કરે છે જ્યાં કૃષ્ણનો મેળાપ થાય. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા અને મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ સત્યાધિકમ મોહ વસાદ વોચત ગોવિંદ દામોદર માધવેતી. એ તો ઈચ્છે જ છે, કારણ
દહીં વલોવવું એ કર્મ છે અને એમાંથી નીકળતું માખણ એ કર્મનું ફળ છે અને કર્મનું ફળ જ્યારે કૃષ્ણને સમર્પિત થાય ત્યારે તો જીવન સાર્થક થતું હોય છે. આ દહીંની લીલા, આ માખણ સ્વીકારવાની લીલા એ કોઈ સાધારણ ભૌતિક લીલા નથી. માખણ એ તો ગોપીઓના નિત નવીન ભાવ છે, એટલે તો એને નવનીત કહીએ છે અને પ્રભુ એનો સ્વીકાર કરી એમના ભાવોને સફળ કરે છે.